કોંગ્રેસના મેનિફેસ્ટો બાબતે સુરત ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં શ્યામ પિત્રોડાના નિવેદન ઉપર શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. શાહી પરિવારના શહેજાદેના સલાહકાર, શહેજાદાના પિતાજીના સલાહકાર શ્યામ પિત્રોડાએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાયા છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ. હવે આ લોકો એનાથી એક ડગલું આગળ વધી ગયા છે. હવે કોંગ્રેસનું કહેવું છે કે તે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવવો. તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો તે તમારા બાળકો સુધી નહીં જાય, તે પણ તમારી પાસેથી કોંગ્રેસનો પંજો છીનવી લેશે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસનો મંત્ર છે કે તમારી પાસેથી છીનવી લેશે, તમને લૂંટશે. કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ જીવન પછી પણ, જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને વધુ ટેક્સથી મારશે. આ વારસાગત કર તમારા પર જ બોજ પડશે, જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો. જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા, તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમના બાળકોને આપે. આપણો દેશ સંસ્કારો અને સંસ્કૃતિ દ્વારા ઉપભોક્તાવાદી દેશ નથી. અમે સાચવવામાં માનીએ છીએ, અમે વધારવામાં માનીએ છીએ, અમે સાચવવામાં માનીએ છીએ. આજે જો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોને કારણે જ ટકી રહી છે. જો ઘરમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદી હોય તો અમે એમની સંભાળ લઈશું. તે વિચારે છે કે જ્યારે તેની પૌત્રીના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે, જ્યારે તેના પૌત્રના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે. આ આપણા દેશના લોકોનો સ્વભાવ છે. તે ગર્વથી જીવન જીવવામાં માને છે. આ કોંગ્રેસ પાર્ટી ભારતના મૂળભૂત સ્વભાવ પર આકરા પ્રહારો કરવા જઈ રહી છે. અરબલ નક્સલ કોંગ્રેસે હાલના કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કરી લીધો છે. તેમને લાગ્યું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ, પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માટે માગે છે. તેઓ આજે જ તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે. દેશમાં જેટલા વર્ષો પછી કોંગ્રેસની સરકાર હતી તેટલા વર્ષો પ્રજાના હકના પૈસાની લૂંટ થતી રહી, પરંતુ ભાજપની સરકાર આવ્યા પછી જે પૈસા તમારા હકના છે તે પ્રજા પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ટૂંકમાં કોંગ્રેસનો મલિન ઈરાદો પ્રાઇવેટ સંપત્તિને હડપ કરીને સરકારી સંપત્તિ બનાવવાનો છે. અને ભૂતકાળમાં કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહજી કહી ચૂકેલા છે કે સરકારી સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર ચોક્કસ લઘુમતી કોમનો છે. ધર્મના આધારે અનામત કોંગ્રેસનો ખતરનાક ઈરાદો. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં નિર્ણય લેવાયો હતો કે ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત નહીં હોય. અનામત હશે તો દલિતો અને આદિવાસી ભાઈઓના નામે હશે. પણ વોટ બેંકની ભૂખી કોંગ્રેસ આ મહાપુરુષોની પરવા કરી નથી. બાબા સાહેબ આંબેડકરના વાતની પરવા કરી ન હતી. કોંગ્રેસે ઘણા સમય પહેલાં આંધ્રપ્રદેશમાં ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકોએ ધર્મના આધારે 15% આરક્ષણની વાત કરી હતી અને એમ પણ કહ્યું કે SC ST અને OBC માટેના કોટામાંથી અમુક લોકોને ધર્મના આધારે અનામત આપવી જોઈએ. કોંગ્રેસે 2009માં પણ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો. 2014ના મેનિફેસ્ટોમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેને છોડીશું નહીં. જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે
અમે કોંગ્રેસના નિર્ણયને જડમૂળથી ઉખાડીને દલિત અને પછાત વર્ગને તેમના હક્કો મળી રહે તે માટેના પ્રયત્નો કર્યા હતા. તો શું કરશે એનો ઈરાદો વ્યક્ત કરતું સ્ટેટમેન્ટ છે. બાકીના જે સમયગાળા દરમિયાન જે વિચારો વ્યક્ત થાય એ વિચારો છે એ આગામી સમયમાં અમલીકરણ માટેના નથી. અને સેમ પિત્રોડાનો જે બેઝ છે, એમનું જે કાર્યક્ષેત્ર છે એ અમેરિકા છે, ને અમેરિકામાં આ પ્રકારના ટેક્સ જે છે એને અહીંયા લાગુ પાડવા માટેનો જે પ્રયત્ન કરે છે એ આખા નિવેદનનો એક હિસ્સો છે. બીજો હિસ્સો કે એસ્ટેટ ટેક્સ અને ઇનહેરિટન્સ ટેક્સ લીધા પછી જે કંઈ પણ થાય એના ઉપર પહેલો અધિકાર કોનો છે એ મનમોહન સિંઘજીનો જે કંઈ રેફરન્સ હતો એ રેફરન્સ આમાં ઓટોમેટિક જોડાતો હોય એ થાય છે. અને ત્રીજું રાહુલજીએ જે નિવેદનો કર્યા છે એ બધાનો સૂર એ તરફ જાય છે કે આ જે કંઈ છે એ વારસાગત ટેક્સ લાગુ કરીને અને એસ્ટેટ ટેક્સ લાગુ કરીને એમનો ઈરાદો કંઈક આ પ્રકારનો હોય એ ફલિત થાય છે અને એને ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે.